પરમ ગુરુદેવની પ્રેરણાથી સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને રીકાબેન શાહના સહયોગથી અરહમ ગ્રુપ દ્વારા ભારતભરમાં અલગ અલગ વિસ્તારોમાં 1500 જેટલા પરિવારોને કબાટ અર્પણ થયેલ। દેશમાં એવા અનેક પરિવારો છે જેઓ પોતાના આવાસ માટેની નાની જગ્યામાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને સાથે પોતાની જીવન જરૂરિયાતની કિંમતી તથા ઉપયોગી વસ્તુઓ જેવી કે કપડાં, બાળકોના ચોપડા, નાની મોટી ચીજ વસ્તુઓ અથવા રોકડ રકમ સુરક્ષિત રીતે રાખવા કોઈ યોગ્ય વ્યવસ્થા ધરાવતા નથી, જેના કારણે ઘણી વખત ચીજ વસ્તુઓને નુકસાન થતું હોય છે। આવા પરિવારોની આ ચિંતા દૂર કરવાની શુભ ભાવના સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી દેશ વિદેશમાં માનવ સેવા અને જીવદયાના અનેક પ્રકલ્પો સતત ચાલી રહ્યા છે। તે અંતર્ગત અરહમ યુવા સેવા ગ્રુપ ભુજ દ્વારા સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને રીકાબેન શાહના સહયોગથી તારીખ 7 જૂન રવિવારના રોજ વીબીસી જૈન નૂતન સેવા સંકુલ માધાપર હાઈવે ભુજ ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભુજ તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા 20 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ કરવામાં આવેલ। ઉપરાંત અત્યાર સુધીમાં ભારતભરમાં અંધેરી, રાયપુર, મીરા રોડ, કાંદિવલી, કોપર, ખેરાડ, દહીસર તેમજ આકોલા, મોરબી, ભાવનગર, અમદાવાદ, જેતપુર, અમરેલી જેવા અલગ અલગ વિસ્તારોમાં થઈને કુલ 1500 જેટલા પરિવારોને કબાટ અર્પણ કરી માનવતાનો એક અનોખો પ્રકલ્પ કરવામાં આવેલ। માનવતાના આ કાર્ય બદલ અરહમ ગ્રુપ પરમ ગુરુદેવનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે તેમજ દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કરે છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।